વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 29 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 30મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મહાત્મા વિદુરજી કહે છે કે કોને કયા ઉપાયથી જીતવા। ક્ષમા રાખીને ક્રોધને જીતવો એટલે કે સામો ક્રોધ ન કરવો। સજ્જનતા રાખીને દુર્જનને જીતવો। ધન આપીને લોભીને જીતવો। સત્ય બોલીને અસત્ય ખોટાને જીતવો। માન આપીને માનીને જીતવો। કોઈને સેવા કરીને જીવતા પણ ભગવાનને સેવા સમરણથી જીતવા। પ્રહલાદે નામ સમરણ કરીને જ પ્રભુને વશ કર્યા હતા। બીજાને છેતરનારા, ઠગ, આળસુ, બીકણ, ક્રોધી, અભિમાની, ચોર, કૃતજ્ઞ અને નાસ્તિક આટલાનો વિશ્વાસ ન કરવો અને તેમની સાથેના વ્યવહારમાં સાવધાની રાખવી। જે હંમેશા વડીલોને વંદન કરે છે, આદર આપે છે તથા વડીલોની સેવા કરી તેમને રાજી કરે છે, તેના કીર્તિ, આયુષ્ય, વિદ્યા અને બળ વધે છે। જીવતા જીવના અતિ જોખમે ધન મળતું હોય, મોતના માટે ધન મળતું હોય, ધર્મ કીર્તિ છોડીને કોઈને કલ્પાવીને, હાય કે નિશાસાથી, શત્રુને પગે પડવાથી, તેની ગરજ કરવાથી ધન મળતું હોય, તે વખતે બીજા વિઘ્ન ન કરતા હોય, અટકાવતા ન હોય તો પણ તેવું ધન ન લેવું, તો જ સુખ શાંતિથી રહી શકાય। મહાત્મા વિદુરજી કહે છે કે કોણ શોક કરવા યોગ્ય કહેવાય। જે ભણ્યા નથી, શરીર સારું હોય, શક્તિ હોય, આવડત હોય, છતાં કોઈ માટે કાંઈ કરે નહીં, તે શોક કરવા યોગ્ય કહેવાય। બધુંય કરી શકે એમ છે ને બધુંય આવડે છે, પણ આળસુનો પીર હોવાથી કાંઈ કરતો નથી, તે શોક કરવા યોગ્ય છે। જે રાષ્ટ્રમાં પ્રજા ભૂખથી પીડાતી હોય તથા જે રાષ્ટ્રમાં રાજા ન હોય તેને શોક કરાય, કારણ કે રાજા વિના પ્રજા દુઃખી થાય। ચોર, ડાકુ, લૂંટારા વધી જાય, અરાજકતા ફેલાય। જે વ્યક્તિ જે આશ્રમમાં હોય તેના જે ધર્મ ન પાળતા હોય, ધનવાન હોય છતાં જે દાન દેતા ન હોય, સ્ત્રી પતિવ્રતા ધર્મ પાળતી ન હોય, પતિ સાથે કજિયા કરે, સ્વતંત્ર બની જાય અને પતિ થઈને પત્નીનું ભરપોષણ ન કરે, સાધુ સંન્યાસી તેના ધર્મ ન પાળતા હોય, વિદ્યાર્થી હોય ને અભ્યાસ ન કરે, શિષ્ય વર્ગ ગુરુની આજ્ઞા ન પાળે, જે કારણ વગર ક્રોધ કરે, માતા પિતા ગુરુ સગા સંબંધી સાથે વિરોધ કર્યા કરે, જે કૃતજ્ઞ હોય, પોતાના શરીરને જ પોષ્યા કરતા હોય, બીજાની નિંદા કરતા હોય, તેવી વ્યક્તિ શોક કરવા યોગ્ય છે। જે રાજા રાજનીતિ જાણતા નથી અને જેને પ્રજા પ્રાણ સમાન, પુત્ર સમાન પ્યારી નથી, એ રાજા સર્વ પ્રકારે શોક કરવા યોગ્ય છે। જે મનુષ્ય દેહ સાજો સારો મળ્યા પછી ભજન કરતા નથી, તે પણ સર્વ પ્રકારે શોક કરવા યોગ્ય છે। વૃદ્ધ અવસ્થાની જેમ થાક લાગે,
માણસે વધારે ચાલે તો તેને થાક લાગે, ખૂબ વરસાદ વરસે તો ધૂળ અને વૃક્ષોના મૂળ પણ ધોવાઈ જાય, ત્યારે પર્વતને પણ જાણે થાક લાગે, તેમ મરમાળી કઠોર વાણીથી મનને પણ થાક લાગે. તો અહીંયા વિદુર નીતિનો 30મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 31મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.